તો વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો સાથ છોડનાર શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાશે। એનસીપીના પ્રમુખ શરદ પવાર શંકરસિંહ વાઘેલાને આજે વિધિવત રીતે પ્રવેશ કરાવશે। જો કે વાઘેલાના એનસીપી પ્રવેશથી આખરે ફાયદો કોને થશે, એનસીપીને કે શંકરસિંહને? જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતના રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોની નાડ પારખનારા નેતા હોય તો તે છે શંકરસિંહ વાઘેલા। રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે। બંને પક્ષની કાર્યશૈલીથી નારાજ શંકરસિંહે 1 વર્ષ પહેલા પોતે કોઈ પક્ષમાં નહીં જોડાય તેવી જાહેરાત પણ કરી દીધી હતી, પરંતુ રાજકારણથી વધુ સમય દૂર ન રહી શકનારા શંકરસિંહ ફરી એકવાર પક્ષની કંઠી બાંધી રહ્યા છે અને તે પક્ષ છે એનસીપી। આખરે કેમ? જો કે સવાલ એ છે કે વાઘેલાના એનસીપીમાં જોડાવાથી શું એનસીપીને ફાયદો થશે ખરો, કે પછી શંકરસિંહ વાઘેલાને વ્યક્તિગત ફાયદો થશે? એક રીતે જોઈએ તો એનસીપી અને શંકરસિંહ વાઘેલા એમ બંનેને ફાયદો થશે, પરંતુ શંકરસિંહ વાઘેલાને આ જોડાણથી વધુ ફાયદો થાય તેમ મનાય છે, કારણ કે એનસીપીમાં જોડાઈને વાઘેલા લોકસભાની સાબરકાંઠા અથવા ગોધરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે। જો કોંગ્રેસ સાથે એનસીપીનું ગઠબંધન થાય તો શંકરસિંહના ચૂંટણી જીતવાની શક્યતા વધુ પ્રબળ બની જાય અને તેઓ સાંસદ બનીને રાજકીય રીતે સક્રિય રહી શકે। શંકરસિંહ વાઘેલાના એનસીપીમાં જોડાવા પાછળની બીજી ગણતરી એ પણ છે કે કદાચ તેઓ લોકસભા ચૂંટણી ન લડે તો પણ કેન્દ્ર સરકારમાં પ્રધાન બનવા તરફ પણ તેમની નજર હોઈ શકે છે। માનવામાં આવી રહ્યું છે કે આ વખતે કેન્દ્રમાં ત્રિશંકુ સરકાર રચાવાની શક્યતા છે, જેથી એનસીપીની મહારાષ્ટ્ર રાજ્યમાં મળેલી બેઠકોના આધારે તેઓ સીધા રાજ્યસભાના સાંસદ પણ બની શકે છે। કેન્દ્રમાં જે કોઈ પક્ષની સરકાર બને, એનસીપી તેને ટેકો આપીને શંકરસિંહ વાઘેલાને પ્રધાન બનાવી શકે તેવી ગણતરી પણ થઈ રહી છે। આ ઉપરાંત વાઘેલાના એનસીપીમાં ભળવાથી તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સહિત અનેક ટેકેદારો અને સમર્થકોને કામ કરવા માટે એનસીપી જેવો એક રાષ્ટ્રીય પક્ષ પણ મળશે। એનસીપીમાં જોડાઈને શંકરસિંહ વાઘેલાને કેવા પ્રકારનો ફાયદો થશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થઈ જ જશે, પરંતુ એનસીપી પાસે ગુજરાતમાં હાલ કોઈ મજબૂત નેતા ન હોવાથી શંકરસિંહને પક્ષમાં સામેલ કરીને ગુજરાતમાં તેની રાજકીય શક્તિનો લાભ લેવાનો એક પ્રયોગ પણ થઈ જશે તે વાત ચોક્કસ છે। નરેન્દ્રસિંહ જાદવ, TV9 અમદાવાદ।